રાજકોટથી સમાચાર છે। સાંઢિયા પુલ મામલે શહેરીજનોને હવે મોટી રાહત મળવા જઈ રહી છે। આગામી 10 દિવસમાં સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવશે। મનપાના નવા પદાધિકારીઓની નિમણૂક બાદ તરત જ તેનું લોકાર્પણ થવાનું છે। વર્ષોથી ડાયવર્ઝનના કારણે ટ્રાફિકથી લોકો પરેશાન હતા। રાજકોટ જામનગર રોડને જોડતા બ્રિજ ઉપર હજારો લોકોની અવરજવર થશે। અનેક બહાને થઈ રહેલા વિલંબનો અંત આવશે। ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી લોકોને કાયમી મુક્તિ મળશે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા ઋષિ અમારી સાથે સીધા જોડાયા છે। ઋષિ, આ સાંઢિયા પુલ કે જે હવે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આવનારા 10 દિવસની અંદર, ખાસ કરીને રાજકોટ જામનગરને આ પુલ જોડે છે, એટલે લોકોને અહીંયા આ જો પુલ ચાલુ થઈ જશે તો ઘણી બધી રાહત મળશે। સ્પષ્ટપણે હું તમને સાંઢિયા પુલના સૌપ્રથમ દ્રશ્ય બતાવવા માંગીશ। પુલ તૈયાર થઈ ગયો છે, પરંતુ આચાર સંહિતા હતી તે માટે થઈને તેનું લોકાર્પણ કરવામાં નહોતું આવ્યું। હજારો લોકોની અવરજવર થતો આ રાજકોટનો આ સાંઢિયા પુલ બ્રિજ છે। રાજકોટ જામનગર હાઈવે ઉપર આ બ્રિજ આવેલો છે। જે સાંઢિયા પુલની વાત કરવામાં આવે તો અનેક વિઘ્નો વચ્ચે આ પુલ તૈયાર થયો છે। રેલવેની મંજૂરીને લઈને ક્યાંક ને ક્યાંક પુલમાં જે લોકાર્પણ છે તેની મંજૂરીમાં પણ ખાસ કરીને ખાસો સમય લાગી ગયો હતો। ખાસ જો તમને જે ટ્રાફિકના દ્રશ્ય બતાડવા જઈ રહ્યો છું, જે ડાયવર્ઝન અત્યારે આપવામાં આવ્યું છે તે જામનગર રોડથી જ્યારે રાજકોટમાં એન્ટર કરો ત્યારે આ સાંઢિયા પુલ બ્રિજ રસ્તામાં આવે અને આ બ્રિજ અત્યારે બંધ છે, એટલે કે સ્પષ્ટપણે લોકાર્પણના વાકે અટકેલું છે। હજારો લોકોને અસર કરતો આ બ્રિજ છે, કારણ કે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે। તેવામાં પણ જ્યારે બ્રિજ બની ગયો અને લોકાર્પણ ન થાય ત્યારે સ્પષ્ટપણે લોકોનો આક્રોશ ચરમસીમાએ હોય છે। હાલ તો નવી બોડી જે 10 દિવસમાં બનવા જઈ રહી છે, એટલે કે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન બનશે। ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ બ્રિજ માટે આમંત્રણ અપાઈ ગયું છે। શક્યતા છે મુખ્યમંત્રીના હસ્તે જ આ બ્રિજનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે। હજારો લોકોને, એટલે કે રાજકોટની વધુમાં વધુ 25થી વધુ સોસાયટીઓને અસર કરતો આ બ્રિજ છે, અને સાથે આગળ જ ફાટક પણ આવેલું છે, એટલે કે ટ્રાફિક સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે અને જે લોકોની રોજની સમસ્યા છે તેમાં મોટી રાહત મળવા જઈ રહી છે। જી બિલકુલ ઋષિ, આભાર સમગ્ર વિગતો બતાવી।